હવે આમાં કંઈક બટન દબાવવાના આવે છે પણ કાંઈ દઈ નહીં દૂધથી. હાલો પાવર. પાવર તો દીધો. હવે શું છે સ્ટોપનું બટન, પછી ચાલુ કરવાનું ક્યાં બટન છે? આ રહ્યું, આ ચાલુ કરવાનું બટન. હવે તોય ચાલુ ન થયું છે ભાઈ. આમાં કાશ પાછળ કંઈક ચાપ બાપ આવતી છે? કંઈ સાપે હાલે આવતી નહીં છે. હે પિન બિન આવતી છે? પિન કંઈક નાખવાની આવતી છે આમાં? તમને ખબર. હે તમને ખબર. ઠીક છે, તમને ખબર. આ કારના 10 નહીં થયું. કોઈ તમને કોઈ બેન્જો આવડે છે? આવડતો હોય તો આ ચાલુ કઈ રીતે થાય એ કહો ને. મને જ કંઈ દઈશ ન હોવું જોઈએ, કારણ કે અમને વગાડતા જ નહીં તો આવડતો. મને આવડે. તને આવડે છે? કારના બળ કરી ચાલુ તો આવતું નહીં. શું હવે 1 2 3 4 વોલ્યુમ વધારે જોઈએ લે તો. વોલ્યુમથી નહીં નોચ્યું કાંઈ. ટેમ્પર એનથી નહીં નોચ્યું. બ્રાઇટ જોડ પાછો પાવર ઓફ બંધ કરો તો તોય નથી થતું. આમાં પ્લેનું બટન આ જ છે ને શ્રી? હા. પ્લેનું બટન કર્યું તો નહીં થતું. બેન્જો અમારા શ્રીને વગાડવાનો શોખ તો ઘણો છે પણ વગાડતા આવડતો નથી. પહેલાં પ્રથમ ચાલુ કરતા જ નથી આવડતો. વગાડવાની તો વાત અલગ રહી. ચાલુ કરતા આવડે તો વગાડીએ ને. પાવર નાખ્યા 10-15 મિનિટ તાન બળ કરીએ છીએ. હજી ચાલુ નથી થયો. ચાલુ થાય તે હાસો કાશ રે. ચાલુ થાય તો કંઈક વગાડીએ આજુબાજુ હોવા ન દઈ. એમ ન કરાય. એમ ન કરાય. વાગી દે મૂકી દે. પેશ્યુ લઈને ટેસ્ટ લઈને આમ ચેક કરે છે શ્રેયભાઈ. આ રીતે આમ ચેક કરે છે. મેં કહું એમ ન કરાય, વાગી જાય. હા ટેસ્ટર છે, આમ ચેક કરે પાવર આવે છે કે નહીં. આમ અમારે આ શ્રેયભાઈ વન્યાનીનો ઝાડો છે. એની વાત પૂછવામાં દરરોજ અલગ અલગ ડિમાન્ડ હોય એની. એ કે દી ન જાય કે એની ડિમાન્ડ ન હોય. દરરોજ નવી ડિમાન્ડ એની જાગે. બોલો બોલો. હવે જો નવી ડિમાન્ડ જાગી. પપ્પાએ કે ટીવી રિપેર કરાવી ગયો ને. ટીવી રિપેર જ નથી કરાવવાની. જૂનું ડબલું છે એ કે એ રિપેર કરાવી ગયો ને. રિપેર નથી કરાવવાનું હોય. એ રહેવા જવાનું, પડી રહેવા જવાની. કા હું ના એમાં આવે જોવાની થોડી મજા આવે. વેત કંઈક એવું લાગે ને ક્યારેક કામ સારો સમય આવે ને તે નવી ટીવી લઈ લઈશું. હા પણ નવી ટીવી લઈશું ને કંઈક સમય સારો આવે તે. કે સમય તો સારો છે જ તે અત્યારે. આનાથી સારો સમય કેવો આવે કે કાંઈ નહીં. આપણે નવી ટીવી લઈ લઈશું. એ ડબલું એમાં લાઇટ બિલ બહુ આવે અને એ રિપેર ન કરાવાય. એ રિપેર ન કરાવાય, એમાં લાઇટ બિલ બહુ આવે. હા ટીવીમાં થોડાક સમય લઈ લઈશું. અમારે શ્રીભાઈ આમ બેન્જો લાવ્યો વગાડવા. હવે અમે એમાં બળ કરીને મરી ગયા તો એ ખબર પડી કે શેલ નથી આમાં. એટલે અમે શેલ પૂર્યા. ગામમાં ગયા ને ફટાફટ જઈને શેલ લાવ્યા. શેલ નાખ્યા ને તો ખબર પડી કે આ તો બેન્જો જ બેન છે. ખોટું કારનું બળ કરતા હતા. અને અમારા શ્રીભાઈને શોખ બહુ બેન્જો વગાડવાનો. કોઈક વગાડતું હોય ને તેની બાજુમાં બેસી જાય. બધું આમ મળે શીખવા. આ અહીંયા શું થાય ને અહીંયા શું થાય ને 1000 પ્રશ્ન પૂછે તો એટલે બેન્જાવાળાને થકવાડી દે. એના આટા મેકવી દે કે પછી ઓલે એમ કે કાલે તું આ બેન્જો લઈને તો હોય હતા. આ બેન્જાવાળાએ બેન્જો જ આપી દીધો. વગાડતો એ લઈને બેઠા ને બેન્જો આપી દીધો કે હાલે ભાઈ તું લઈને ઘરે વયો હતા. કે આ તારો કેટલો થઈ ગયો છે માણસ. બેન્જો જ આપી દીધો. હે એ અમારા શ્રેયભાઈને આવા કામા. અને આપને કાંઈ વગાડતા આવડતો નથી. હવે ઠીક બધું આમાં કાંઈક આ મેળ કરવાનો.